સૌરાષ્ટ્રમાં ફરી એકવાર અપહરણ અને ખંડણીનો સનસનીખેજ બનાવ સામે આવ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ મોરબીનો રહેવાસી કેવલ પટેલ નામનો યુવક ચોટીલા બાજુના 3 અજાણ્યા શખ્સો દ્વારા અપહરણનો ભોગ બન્યો હતો। અપહરણકારોએ તેને ચોટીલા ખાતે ગોંધી રાખીને તેની પાસેથી ₹50 લાખની ખંડણીની માંગણી કરી હતી। ખંડણીની રકમ જસદણની એક આંગડિયા પેઢીમાંથી લેવાની હોવાથી અપહરણ કરતા આરોપીઓ કેવલ પટેલને તેની ટોયોટા કંપનીની કારમાં લઈને જસદણ આવ્યા હતા। આ કારમાં રોકડા રૂપિયા અને અમુક ડોક્યુમેન્ટ ભરેલો થેલો પણ મળી આવ્યો હતો। જસદણના જૂના બસ સ્ટેશન નજીક પહોંચતા જ કેવલ પટેલને મોકો મળતા તેણે પોતાની કારમાંથી ઠેકડો મારીને નાસી છૂટ્યો હતો। યુવકને ભાગતો જોઈને ગભરાયેલા ત્રણેય આરોપીઓ પણ કાર છોડીને તાત્કાલિક સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાક્રમ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા। આ બનાવની જાણ થતાં જસદણ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને કેવલ પટેલની કારને કબજે કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી। આ સનસનીખેજ ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઈ ગયા હતા અને ચકચાર મચી ગઈ હતી।